પૂર્વ ગીર વન વિભાગની કડક કાર્યવાહી। ગેરકાયદેસર સિંહ દર્શન અને સિંહની પજવણી રોકવા વન વિભાગ સક્રિય થયું છે। ગીરના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરનાર 8 શંકાસ્પદ શખ્સને ઝડપી પાડવામાં આવ્યા। શખ્સોએ વન્યજીવ અભયારણ્યના કાયદાઓનો ભંગ કર્યો હતો। ગેરકાયદેસર ઘૂસીને શખ્સો દ્વારા સિંહના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા। 15 થી 20 દિવસની ગુપ્ત તપાસ બાદ શંકાસ્પદ શખ્સો પકડાયા છે। હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની આરોપીઓ સુધી પહોંચ્યો છે વન વિભાગ। વેરાવળ પોલીસના સહયોગથી દરોડા દરમિયાન આ શખ્સો પકડવામાં આવ્યા છે। કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા કાર્તિક ફોન લાઈન પર જોડાયા છે। કાર્તિક, ગીરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે હવે પૂર્વ ગીર વન વિભાગે કડક કાર્યવાહી કરી રહ્યું છે, શું અપડેટ? નેહા, તો છેલ્લા ઘણા દિવસોથી જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહ દર્શનો થતા હતા, તેને લઈને વન વિભાગ દ્વારા છે તે પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। અનેક વિસ્તારોમાં છે તે વન વિભાગ છે તે ફરી રહ્યું હતું। ત્યારે છેલ્લા 2 દિવસથી વેરાવળ ગીર વિભાગ અને જસાધાર વન વિભાગ દ્વારા છે તે ગીર વિસ્તારમાં અનેક પોઈન્ટ ઉપર છે તે વન કર્મીઓ રાખવામાં આવેલા, પરંતુ અમુક લોકો છે તે ગેરકાયદેસર ગીરમાં પ્રવેશ કરી અને સિંહ દર્શન કરતા હોય, પોતાના ઇન્સ્ટાગ્રામમાં તેમજ સ્ટેટસોમાં પણ છે તે આ વિડીયો રાખતા હોય, તેને વન વિભાગે લાલ આંખ કરી હતી। ત્યારે ગઈકાલે છે વન વિભાગ દ્વારા 8 થી વધુ લોકોને છે તેમની ધરપકડ કરી હતી અને તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી। ત્યારે ચોક્કસથી સવાલ તો એ પણ છે કે ગીર વિસ્તારમાં જો પેટ્રોલિંગ અવારનવાર થતું હોય તો ગેરકાયદેસર આ લોકો જે સિંહ દર્શન કરવા આવે છે તે ક્યાંથી આવે છે, કોની મહેરબાની છે, શું આમાં વન વિભાગના કર્મચારીઓ પણ સાથે છે કે શું, તે પણ એક મોટો સવાલ ઉભો છે। જી ને, બિલકુલ કાર્તિક, જાણકારી બદલ આપનો આભાર।